હંમેશા પાણીથી તરસ્યા રહેતા ઉત્તર ગુજરાતને કાયમ માટે પાણીથી ભરેલું રાખવાની મહત્વકાંક્ષી યોજના ગુજરાત સરકારે તૈયાર કરી લીધી છે। આ યોજનાના કારણે ઉત્તર ગુજરાતને પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે રાહત મળી જશે અને તેની સાથે સાથે જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે। આ યોજનાના લીધે ઉત્તર ગુજરાત પાણીથી છલોછલ થઈ જશે તે પ્રકારના દાવા સરકાર કરી રહી છે। આ યોજના ચાલુ પણ થઈ ગઈ છે। આ યોજના ઉત્તર ગુજરાતની જળ સુરક્ષા સુનિશ્ચિત કરશે તેવો દાવો પણ સરકાર પોતે કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતની પાણીની તકલીફનો કાયમી ધોરણે ઉકેલ લાવવા અનેક જિલ્લાઓમાં પાણીની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સાબરમતી નદી ઉપર 12 નવા બેરેજ બનાવવા જઈ રહી છે। સરકારના રૂપિયા લગભગ 2500 કરોડથી પણ વધુ રકમના આ પ્રોજેક્ટનો હેતુ સાબરમતી નદીને પુનર્જીવિત કરવાનો છે। તેની સાથે સાથે સિંચાઈ, પીવાના પાણી અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વર્ષની પાણીની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવાનો છે। મહેસાણા જિલ્લાના ઢરોઈ ડેમથી અમદાવાદ શહેરના વાસણા બેરેજ સુધીના 148 કિલોમીટરના પટ પર કુલ 12 બેરેજ બનાવવામાં આવનાર છે। આ પ્રકારના બેરેજમાં સામાન્ય રીતે દરવાજા અથવા તો સ્પીલવેની શ્રેણી હોય છે। તેના દ્વારા પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે। આ સિવાય તેને ખોલી અથવા તો બંધ પણ કરી શકાય છે। સિંચાઈ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે મોટા બંધની પર્યાવરણીય અસરો ભારેખમ હોય છે। તેના કારણે અનેક ગામો તથા હજારો લોકોને વિસ્થાપિત કરવા પડે છે, બીજે વસાવવા પડે છે, મોટા પાયા ઉપર જમીન સંપાદન કરવું પડે છે, વળતર આપવું પડે છે। આ દરમિયાન ગ્રામ સભાઓ ભરીને મંજૂરી લેવી પડે છે। આ પ્રકારની અનેક કાયદાકીય તથા નિયમન પ્રક્રિયાનું પાલન કરવું પડે છે। આ પ્રકારના બંધના બાંધકામમાં દરેક પ્રસંગે કોઈને કોઈ અવરોધ આવે છે અને તેની સાથે તેની જાળવણીનો ખર્ચ પણ વધારે આવે છે। તેનાથી વિપરીત આ પ્રકારના બેરેજની પર્યાવરણ પર ખાસ વિપરીત અસર થતી નથી। ઉપરથી આ બેરેજ સિંચાઈ, પીવાના પાણીનો પુરવઠો વધારવા, ભૂગર્ભ જળના ઘટાડાને રોકવા તથા સ્થાનિક ઇકોલોજીને પુનઃ સ્થાપિત કરવા અનેક પર્યાવરણલક્ષી હેતુઓ પૂરા કરશે, એમ જળસંચાલન સચિવ PC વ્યાસે જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજ કમ બેરેજ બનાવવાના કારણે સતલાસા, ઈડર, વિજાપુર, માણસા, પ્રાંતિજ, ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક શહેરો તેમજ ગામોને સીધો ફાયદો થશે। તેમાં પણ આ યોજનામાં 4 સ્થળોએ કામ શરૂ થઈ ગયું છે, જ્યારે બાકીના 8 માળખા માટે વિગતવાર સર્વેક્ષણ અને વહીવટી કાર્ય જારી છે। આ પ્રસ્તાવિત બેરેજમાંથી 6 બેરેજનો અંદાજિત ખર્ચ રૂપિયા 1500 કરોડ છે। તેમાં મહેસાણા જિલ્લામાં છેલપુરા, ટેચાવા, ફુંદેડા, ફાલુ અને ગેડ ખાતે કુલ 6 બેરેજ બનાવવામાં આવશે, જ્યારે એક ગાંધીનગર જિલ્લામાં રાજપુર ખાતે બનાવવામાં આવશે। આ ઉપરાંત અમદાવાદમાં આચવર ખાતે રબર બેરેજનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના અંબોડમાં બેરેજનો શિલાન્યાસ કર્યો હતો, જે પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડે છે। અમદાવાદ શહેરની હદમાં રૂપિયા 55 કરોડના રબર કમ વાયરના બેરેજ કમ બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, જે કેન્ટિલીવર બ્રિજ છે। જળસિંચાઈ વિભાગના અધિકારીઓને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ સાબરમતી નદી કિનારાના ગામોમાં ભૂગર્ભ જળના સ્તરમાં નોંધપાત્ર સુધારો કરશે અને દર વર્ષે ફેબ્રુઆરી સુધી જળ સપાટી પણ જાળવી રાખશે। વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો નદી સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં સુકાઈ જાય છે। તેના પછી બેરેજ બન્યા બાદ તે હવે છેક ફેબ્રુઆરી અને કદાચ માર્ચ સુધી પણ જળ સપાટી જાળવી રાખે તેમ માનવામાં આવે છે। આ વ્યાપક બેરેજ સિસ્ટમનું કામ આગામી 3 વર્ષમાં પૂરું કરવાની સરકારને આશા છે। અહીં સૌથી મોટી શાંતિ એ છે કે સરકારે તેના માટે ક્યાંય જમીન સંપાદન કરવાનું નથી અને તેથી આ મોરચે કોઈ કાર્યવાહી કરવાની સરકારને જરૂર નહીં પડે। આમ આ પ્રોજેક્ટમાં હાલમાં 4 સ્થળોએ તો બાંધકામ ચાલી રહ્યું છે, જ્યારે બાકીના 8 બેરેજ હજુ પણ આયોજનના તબક્કામાં છે। આમ બીજા 6 બેરેજ મહેસાણા જિલ્લામાં બનાવવામાં આવશે, 1 બેરેજ ગાંધીનગર જિલ્લામાં બનાવવામાં આવશે। અમદાવાદ શહેરમાં કેન્ટિલીવર બ્રિજ સાથે રૂપિયા 55 કરોડનું રબર વાયર બ્રિજ નિર્માણાધીન છે। બેરેજની સમગ્ર સિસ્ટમ 3 વર્ષમાં પૂરી થતા ઉત્તર ગુજરાતને પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે ઉકેલ મળશે તેમ માનવામાં આવે છે। આ બેરેજના લીધે ઉત્તર ગુજરાતમાં જળસંચયમાં વધારો થશે તેમ પણ માનવામાં આવે છે અને તેની સાથે વરસાદી પાણીનો પણ વધારે સારી રીતે સંગ્રહ કરી શકાશે તેમ કહેવાય છે।
જો આ યોજનામાં સફળતા મળી તો આગામી સમયમાં તેનો સૌરાષ્ટ્રમાં અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ અમલ કરી શકાય છે. આ રીતે રાજ્યના દરેક પ્રાંતમાં વરસાદી પાણીના સંગ્રહમાં પણ નોંધપાત્ર વધારો કરી શકાય છે. તેના કારણે રાજ્યમાં પાણીનું સ્તર ઊંચે લાવવામાં પણ મદદ મળશે. તેના પરિણામે કમસે કમ આગામી 100 વર્ષ સુધી ઉત્તર ગુજરાતે પાણીના મોરચે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવો સરકારનો દાવો છે.